નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી એની અંદર પાઠ 6 નર્મદા મૈયા આગળ જોશું. કાલે આપણે પાઠની ચર્ચા કરી હતી અને તેના શબ્દાર્થ લખ્યા હતા. હવે આજે આપણે રૂઢિપ્રયોગ, બરાબર, રૂઢિપ્રયોગના અર્થ કાલે આપણે શબ્દાર્થ સુધી લખ્યું હતું. હવે આજે આપણે આગળ રૂઢિપ્રયોગના અર્થ લખીશું. પહેલું છે વાતે વળગવું. એનો અર્થ શું થાય કે વાતો કરવામાં મગ્ન હોવું. પછી બીજું છે વ્યર્થ બની જવું. એનો અર્થ થાય અર્થ વિના પસાર થવું. પછી ત્રીજું છે સ્વપ્ન ફળવું. એનો અર્થ છે ઈચ્છા પૂરી થવી. બરાબર, આ ત્રણ રૂઢિપ્રયોગ છે. પછી આપણે જોઈએ ચોપડીમાં તમને આપેલું છે પાના નંબર 33 ઉપર ભાષા સજ્જતા. બરાબર, ભાષા સજ્જતા એટલે કે વ્યાકરણ. તો અહીંયા આપણે સર્વનામનું વ્યાકરણ સમજવાનું છે. બરાબર, કે સર્વનામનો અર્થ શું થાય કે વ્યક્તિના નામના બદલે વપરાતા શબ્દને એટલે કે પદને સર્વનામ કહેવાય. વ્યક્તિનું નામ હોય તેના બદલે વપરાતો શબ્દ તેને કહેવાય સર્વનામ. તો આપણે અહીંયા સર્વનામની ચર્ચા કરવાની છે. સર્વનામ, બરાબર, એની વ્યાખ્યા છે વ્યક્તિના નામના બદલે વપરાતા શબ્દને એટલે કે પદને સર્વનામ કહેવાય છે. બરાબર, હવે એનું ઉદાહરણ આપણે જોઈએ. તો એનું ઉદાહરણમાં છે મિતને. અહીંયા જુઓ, તમને ચોપડીમાં આપેલું છે. ચોપડીમાં આપણે ભાષા સજ્જતામાં એક ફકરો આપેલો છે. નીચેનો ફકરો વાંચો. એમાં જુઓ, અમુક જે વ્યક્તિનું નામ છે આમાં રમેશ, એ રમેશ તમને ઘાટા અક્ષરે આપેલું છે. રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. ત્યાં રમેશને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી. રમેશે તે વાત શાળામાં આવીને મિત્રોને કહી. રમેશે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા. રમેશના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી. બરાબર, અહીંયા આ ઉપરના ફકરામાં રમેશ શબ્દ કેટલી વાર વપરાયો છે? એક જ શબ્દ વારંવાર આવે છે ત્યારે લખાણ લાંબુ થતું જાય છે અને વાંચવામાં પણ કંટાળો આવે. જુઓ, આમાં આ રમેશ શબ્દ છે એ ઘણી બધી વાર આવે છે. ઘણી બધી વાર આ શબ્દ આવે છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે કોઈ પણ શબ્દ એક વારંવાર આવે, એક કરતાં વધારે વાર આવે ફકરામાં, તો એનું જે લખાણ હોય એ પણ લાંબુ થઈ જાય અને આપણને વાંચવામાં પણ કંટાળો આવે. તો હવે એ ઉપરના ફકરામાં થોડો ઘણો સુધારો વધારો કરીને અહીંયા ફરીથી બીજો ફકરો આપણને આપેલો છે, એની ચર્ચા કરીએ આપણે. હવે ઉપરનો ફકરો થોડા ફેરફાર સાથે નીચે દર્શાવ્યો છે તે વાંચો. એમાં જુઓ, રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. બરાબર, પહેલું વાક્ય જેમ છે એમના એમ જ છે. હવે ફેરફાર અહીંયા થશે. ત્યાં તેને, જો ઉપરના ફકરામાં રમેશનું નામ હતું એના બદલે અહીંયા તેને શબ્દ છે. ત્યાં તેને રોપવેમાં બેસવાની ખૂબ મજા આવી.
તેણે તે વાત શાળામાં આવીને મિત્રોને કહી. તેણે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ બતાવ્યા. તેના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી. બરાબર. જુઓ, આ ફકરામાં તમને ખબર પડી ગઈ હશે કે અલગ ક્યાં પડે છે. તો પહેલા ફકરામાં રમેશનું નામ ઘણી બધી વખત આવ્યું છે, જ્યારે બીજા ફકરામાં એક વખત રમેશનું નામ લખીને ફરીથી જ્યાં એનું નામ આવે છે તેના બદલે સર્વનામ, એટલે કે તેને, તે, તેમનું, આવા બધા શબ્દો જે છે એને કહેવાય સર્વનામ. બરાબર. તો આપણે અહીંયા આ રીતે નામના બદલે જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહેવાય છે, અને બીજા ફકરામાં વપરાયેલા તેને, તેણે, તેના આ વગેરે શબ્દો સર્વનામ છે. તો અહીંયા આપણે એના ઉદાહરણમાં લખી શકીએ તેને, તેણે, તેમના વગેરે શબ્દ. બરાબર. હવે આપણે એનું વાક્ય જોઈએ. તો વાક્યમાં છે એના વાક્યો. એમાં છે પહેલું કે મિતને નિશાળ જવાનું છે. બરાબર. શું છે? મિતને નિશાળે જવાનું છે. મિત ઊંઘે છે. મિતને જગાડો. હવે જુઓ, આ વાક્ય છે. આ વાક્યને આપણે સર્વનામની રીતે લખવું હોય, બરાબર, તો કઈ રીતે લખાય? તો સર્વનામની રીતે લખવા માટે સૌથી પહેલા આપણે એનો જ્યાં જ્યાં મિતનું નામ છે ત્યાં લીટી કરીએ. તો અહીંયા અને અહીંયા આ બે શબ્દની જગ્યાએ આપણે સર્વનામ લખી શકીએ. તો વાક્ય આ રીતે બનશે: મિતને નિશાળ જવાનું છે. તે ઊંઘે છે. તેને જગાડો. બરાબર. આ રીતે આપણે વાક્ય આખું બનાવી શકીએ. અને હવે આ વાક્યમાંથી તમારે સર્વનામ શોધવું હોય તો કઈ રીતે શોધાય? તો અહીંયા સર્વનામ આવશે તે અને તેને. બરાબર છે. ત્યાર પછી બીજું વાક્ય આપણે જોઈએ. આ તો ઉદાહરણનું હતું. આ ઉદાહરણનું વાક્ય હતું. હવે પહેલું વાક્યનું આપણે જોઈએ. તો આની સૂચના આપણે એવી લખી શકીએ કે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધીને લખો. બરાબર. એનું પહેલું વાક્ય છે: એક મોચી હતો, તે બહુ પ્રમાણિક હતો. બહુ પ્રામાણિક હતો. બરાબર. હવે આ વાક્યમાંથી આપણે સર્વનામ શોધવું હોય તો શું આવે? તે. બરાબર. આ વાક્યમાં સર્વનામ છે તે. ત્યાર પછી બીજું વાક્ય છે: અમને અમારું ગામ ખૂબ વહાલું છે. બરાબર. હવે આ વાક્યનું છે કે અમને અમારું ગામ ખૂબ વહાલું છે. તો આ વાક્યમાં સર્વનામ કયું આવશે? તો આવશે અમને, અમારું. આ બંને શબ્દ છે એ સર્વનામ છે. બરાબર. પછી ત્રીજું વાક્ય છે: રાધિકા મારી બહેન છે. તેને રસોઈ કરવી ગમે છે. રસોઈ કરવી ગમે છે.
તો હવે આ વાક્ય છે આમાં સર્વનામ કયું આવે તો આમાં છે તેને, બરાબર. રાધિકા મારી બહેન છે, તેને એટલે કોને? રાધિકાને રસોઈ કરવી ગમે છે, તો અહીં આપણે નામના બદલે સર્વનામનો ઉપયોગ કર્યો. ત્યાર પછી ચોથું વાક્ય છે તું તેને કહી દેજે કે તેનો આમાં ભાગ નથી. તું તેને કહી દેજે કે તેનો આમાં ભાગ નથી. તો હવે આ વાક્ય છે આમાં કયા કયા શબ્દો સર્વનામ દર્શાવે છે? તો જુઓ આ વાક્ય છે એમાં સર્વનામ દર્શાવતા શબ્દો છે તું તેને કહી દેજે કે તેનો આમાં ભાગ નથી. તો આ વાક્યમાં સર્વનામ દર્શાવતા શબ્દો છે તું, તેને અને તેનો. ખ્યાલ આવી ગયો બાળકો? તમારે તમારી નોટબુકમાં તમને ગઈકાલે મેં જે ફોટા મોકલ્યા હતા એમાં શબ્દોના અર્થ અને રૂઢિપ્રયોગ હતા. એ રૂઢિપ્રયોગ આપણે લખ્યા છે તે જ છે, બરાબર. અને ત્યાર પછી આ સર્વનામ સુધી તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. અને હવે આપણે આગળ સ્વાધ્યાયની ચર્ચા કરીએ, બરાબર છે. નોટબુકમાં બધાએ સર્વનામ સુધી લખવાનું છે. અને સ્વાધ્યાયમાં આપણે અત્યારે ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો, બરાબર. એટલે કે એક એક વાક્યમાં તમારે પ્રશ્નના ઉત્તર લખવાના છે. એમાં જુઓ પહેલો પ્રશ્ન છે નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? તો એનો જવાબ છે કે નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે. પછી બીજો પ્રશ્ન છે નર્મદાનો શું અર્થ થાય છે? તો આપણે એનો જવાબ લખી શકીએ કે નર્મ એટલે આનંદ, નર્મ એટલે આનંદ, નર્મદા એટલે આનંદ આપનારી. નર્મદાનો અર્થ થાય આનંદ આપનારી, બરાબર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે? ગુજરાતમાં નર્મદા નદી પર જે બેટ બનાવવામાં આવ્યો છે એ કયા નામે ઓળખાય છે? તો આપણે એનો જવાબ લખી શકીએ કે ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડના નામથી ઓળખાય છે. ફરીથી ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડના નામથી ઓળખાય છે. પછી ચોથો પ્રશ્ન છે કે નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? તો એનો જવાબ આવે કે નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે, બરાબર. પછી આમાં એક વાક્યના પ્રશ્નમાં આપણે એક શબ્દ વધારાનો એક પ્રશ્ન વધારાનો પણ લખી શકીએ. એ પ્રશ્ન આવો છે કે નર્મદાની ઉત્તરે અને દક્ષિણ બાજુએ કયા પર્વતો આવેલા છે? તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે નર્મદા નદીની ઉત્તર બાજુએ વિંધ્ય પર્વત છે અને દક્ષિણ બાજુએ સાતપુડા પર્વત આવેલા છે, બરાબર છે. ત્યાર પછી છે પાના નંબર 34 ઉપર નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એટલે કે આ જે પ્રશ્નોના જવાબ છે એ થોડા મોટા છે, મુદ્દાસર પ્રશ્નો ટાઈપ છે. તો એમાં જો પહેલો પ્રશ્ન છે પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું? બરાબર. પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું? તો આપણે એનો જવાબ લખી શકીએ કે પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે ઉડતા પક્ષી જેવી ઝડપથી પ્રવાસ કરવો. ફરીથી પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે ઉડતા પક્ષી જેવી ઝડપથી પ્રવાસ કરવો. ચલો ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નર્મદા ભારતના કયા બે ભાગ પાડે છે? નર્મદા નદી છે એ ભારત દેશના કયા બે ભાગ પાડે છે? તો એનો જવાબ એવો આવે કે નર્મદા ભારતના આ બે ભાગ પાડે છે. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત, બરાબર છે. બે ભાગ પડે છે
એમાં ઉપરનો જે ભાગ છે એ ઉત્તર ભારત કહેવાય અને નીચેનો જે ભાગ છે એ દક્ષિણ ભારત કહેવાય છે. પછી ત્રીજો પ્રશ્ન છે કે નર્મદાને રેવા શા માટે કહે છે? તો એનો જવાબ આપણે એવો લખી શકીએ કે રેવા એટલે કૂદનારી. નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ બની જાય છે. માટે નર્મદાને રેવા કહેવામાં આવે છે. ફરીથી, રેવા એટલે કૂદનારી. નર્મદા ક્યાંક એકદમ શાંત છે અને ક્યાંક દોડતી કૂદતી વહે છે. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ બની જાય છે. માટે નર્મદાને રેવા કહે છે. ચલો ત્યાર પછી ચોથો પ્રશ્ન છે બંદર કૂદ વિશેની વાતમાં સાહસની શી વાત આવે છે? બંદર કૂદ આપણે પાઠમાં જોયું તો બંદર કૂદ શબ્દ, તો બંદર કૂદ વિશેની જે વાત છે એમાં સાહસની કઈ વાત આવે છે? તો આપણે અહીંયા એનો જવાબ એવી રીતે લખી શકીએ કે એક ઠેકાણે નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો એટલા નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે છે. આ જગ્યાને બંદરકૂદ કહે છે. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આ વાત આવે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા હતા. બરાબર. આમાં આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે સાહસની શી વાત આવે છે? તો આપણે એના જવાબમાં માત્ર આટલું જ લખી શકીએ કે બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આવી વાત આવે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા હતા. બરાબર. અહીંયા જુઓ બાળકો, આપણે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 સવાલ જવાબ ત્યાં સુધીના અભ્યાસની ચર્ચા કરી. હવે આગળ પ્રશ્ન નંબર 3 થી બાકીનું સ્વાધ્યાય આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું. તમારે તમારી નોટબુકમાં ગઈકાલે મેં તમને જે શબ્દાર્થ લખાવ્યા હતા એ શબ્દાર્થ, પછી આ રૂઢિપ્રયોગ અને આ સર્વનામ એટલું તમારી નોટબુકમાં લખવાનું છે. અને ત્યાર પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 ના જે 5 પ્રશ્નો છે તે અને પ્રશ્ન નંબર 2 ના જે 1 થી 4 પ્રશ્નો છે એ તમારી નોટબુકમાં સુંદર અક્ષરે સરસ રીતે લખી નાખવાના છે. હવે પ્રશ્ન નંબર 3 થી આપણે